શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ શિવની અનોખી ભક્તિ સર્જાય છે। માટીમાંથી 25,000 પાર્થેશ્વર શિવલિંગ બનાવાય છે, જ્યાં 1.25 લાખ શિવલિંગ બનાવી પૂજા અર્ચના કરાય છે। અગાઉ અમે 1 મહિના પહેલા તળાવમાંથી પવિત્ર માટી એક ટ્રેક્ટર ભરીને મંગાવીએ છીએ અને પછી એને ચાળી અને ખંડાવી અને સ્ટોર કરી છીએ। પછી શ્રાવણ મહિનામાં એનો વપરાશ અમે કરીએ છીએ અને રોજે એના નાના નાના ટુકડા કરી અને 25 થી 30,000 પાર્થેશ્વર અમે બનાવીએ છીએ અને એનું પૂજન કરીએ છીએ। અને અમે બધી બહેનો મળીને સાથે બેસીને આ પાર્થિલિંગ બનાવીએ છીએ। એક એક શિવલિંગ ઉપર પાર્થેશ્વર જે શિવલિંગ માટીના બનાવીએ એના ઉપર દરેક ઉપર એક એક ચોખાનો દાણો લગાવવાનો હોય છે અને પછી એક ચંદનનો ચાંદલો કરવાનો હોય છે અને રોજ જુદી જુદી આકૃતિઓ પેલા પ્રમાણે બનાવીએ છીએ। શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ શિવની અનોખી ભક્તિ સર્જાય છે। મહિલાઓ વહેલી સવારે 3 વાગ્યાથી શિવલિંગ બનાવે છે। માટીમાંથી 25,000 પાર્થેશ્વર શિવલિંગ બનાવાય છે, જ્યાં 1.25 લાખ શિવલિંગ બનાવી પૂજા અર્ચના કરાય છે। કાળી માટીમાંથી રોજ શિવલિંગ બનાવતી મહિલાઓ જોવા મળી રહી છે, જ્યાં શિવલિંગ પર ચોખાનો દાણો અને કેસરનો ચાંદલો કરાય છે। રોજ અલગ અલગ આકૃતિ બનાવી મહિલાઓ છે તે પૂજા ભક્તિ કરે। શ્રાવણ માસ દરમિયાન અનોખી શિવ આરાધના જોવા મળી, જ્યાં શિવલિંગની પૂજા બાદ વિસર્જન કરવાની પરંપરા પણ યથાવત છે। મહિલાઓની અનોખી ભક્તિથી આ ભક્તિમય જે છે તે વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે। ત્યારે વહેલી સવારથી મહિલાઓ શિવલિંગ બનાવવાના કામમાં લાગી જાય છે, જ્યાં 25,000 પાર્થેશ્વર શિવલિંગ બનાવી અને 1.25 લાખ જેટલા શિવલિંગ બનાવી પૂજા અર્ચના પણ કરવામાં આવે છે। શ્રાવણ મહિનાના અગાઉ અમે 1 મહિના પહેલા તળાવમાંથી પવિત્ર માટી એક ટ્રેક્ટર ભરીને મંગાવીએ છીએ અને પછી એને ચાળી અને ખંડાવી અને સ્ટોર કરી છીએ। પછી શ્રાવણ મહિનામાં એનો વપરાશ અમે કરીએ છીએ અને રોજે એના નાના નાના ટુકડા કરી અને 25 થી 30,000 પાર્થેશ્વર અમે બનાવીએ છીએ અને એનું પૂજન કરીએ છીએ અને રોજે એનું વિસર્જન કરીએ છીએ। એવું 5 દિવસ સુધી અમે એવા પાર્થેશ્વર લિંગ બનાવીએ છીએ અને 5 દિવસ દરમિયાન અમે 1.25 લાખ પાર્થેશ્વરનું અનુષ્ઠાન છેલ્લા 3 વર્ષોથી અમારા ત્યાં થાય છે। આ જે ભગીરથ કાર્ય ઉપાડ્યું છે આ નંદાબાના ઘેરથી કરવામાં આવ્યું છે અને ભગીરથ જે આપણે ગંગાજી લાવવા માટે અથાગ પ્રયાસ કર્યો હતો એવો જ પ્રયાસ આ છે અને આ અમે બધી બહેનો મળીને સાથે બેસીને આ પાર્થિલિંગ બનાવીએ છીએ અને નંદાબાનું આ બધું અથાગ પ્રયાગ છે એ અમે પૂરો કરીએ છીએ। બસ માધવમાં અમે અમારા આજુબાજુના બધા બહેનો 25 થી 30 છીએ અને સવારે 3 સાડા 3થી પાર્થેશ્વર બનાવવાના ચાલુ કરીએ છીએ અને પછી એનું પૂજન કરીએ અને એક એક શિવલિંગ ઉપર પાર્થેશ્વર જે શિવલિંગ માટીના બનાવીએ એના ઉપર દરેક ઉપર એક એક ચોખાનો દાણો લગાવવાનો હોય છે અને પછી એક ચંદનનો ચાંદલો કરવાનો હોય છે અને રોજ જુદી જુદી આકૃતિઓ પેલા પ્રમાણે બનાવીએ છીએ અને સાંજે આનું વિસર્જન થાય છે। આ અમે એક દિવસમાં કોઈ વાર 28,000 બને, ગઈકાલે 36,000 બન્યા હતા। મૂળ ટૂંકમાં 5 દિવસની અંદર 1.25 લાખ બની જવા જોઈએ અને પછી 5મે દિવસે બપોર પછી 3 વાગ્યા પછી 1.25 લાખ બીલીપત્ર ચડાવીએ છીએ। ખાસ કરીને આનું મહત્વ શું હોય છે? આનું મહત્વ ઘણી વખત એવું બને કે કોઈને સંતાન ન હોય તો સંતાન માટે થઈને આપણે ભગવાનને જે પ્રાર્થના કરતા હોય એમાં આ પાર્થેશ્વરનું અને શંકર ભગવાનની જેટલી પણ પૂજા થતી હોય કે આપણે લઘુરુદ્ર કરીએ, કોઈ રુદ્રી કરતું હોય, પણ શંકર ભગવાનની બધી જે કોઈ પૂજા છે એમાં સૌથી વધુ પાર્થેશ્વરનું મહત્ત્વ છે અને જે પેલું ધૃત્સ્મેશ્વર બાદ જ્યોતિર્લિંગમાં આવે છે ને ત્યાંથી શરૂઆત આ પાર્થેશ્વરની થઈ છે।
ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.